કીમ માંડવી સ્ટેટ હાઈવે ઉપર 20 કિલોમીટરના અંતરમાં 2 ટોલ નાકા સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે જે માંડવી તાલુકાના આ જરપણ ગામ નજીક નવનિર્મિત ટોલ નાકું છે. ટોલ નાકું બનાવવામાં આવ્યું છે. સ્થાનિકોના વિરોધને ધ્યાનમાં લઈને ટેમ્પા અને એવું મૂકીને આ ચક્કાજામ કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકો છો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ સાથે સાથે આ માંડવી પોલીસે પણ એ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, જે અંતર્ગત કોઈ ઘટના ન બની શકે. જે ખાસ કરીને આજે 20 કિલોમીટરના અંતરની અંદર જે 2 ટોલ નાકાઓ છે એનો વિરોધ કર્યા છે. પોતાની જમીનો હાલ આ જે ટોલ નાકાની અંદર ગઈ હોય છતાં પણ આ જે સ્થાનિકોએ લોકલ ટેક્સ ભરવો પડે છે એ રીતની હાલત હાલ દેખાઈ આવેલ છે. જે અંતર્ગત આપણે સ્થાનિક સાથે વાતો કરીશું. જે કયા પ્રકારનો વિરોધ શું કહેશો? કોઈને હેરાન નહીં કરતા ખોટી રીતે. અમે કોઈ ટોલ આપવાના નથી. ટોલ હમણાંથી તું બંધ કરી દે, બસ એક જ વાત છે. 200 કરોડના તાઇફા કર્યા, આખા તાલુકામાં તાઇફા કર્યા 200 કરોડના. હવે 200 કરોડના અમારી પાસે પેટ કાપીને ગરીબ પાસે સરકાર પૈસા લેવાની, એ 200 કરોડ વસૂલવાની અમારી પાસે ગરીબ સ્થાનિક પાસે, જેણે બાપ દાદાની જમીન આપી દીધી એની પાસે આ સરકાર ટોલ નાકાની વાત કરે છે. અહીંયાથી તમને જાહેર મંચ પરથી હું કહું છું, એક પણ લોકલ માણસ આ ટોલ નાકે ટોલ આપશે નહીં. જે કરવું પડશે તમે કરીશું, પણ અમે ટોલ આપવાના નથી. આને અમે જન આક્રોશ આંદોલનના ભાગરૂપે જે પણ કંઈ કરવું પડે, જેનાથી ટોલ બંધ થશે, એ બધી હદ અમે વટાવવા તૈયાર છે. સ્થાનિકો જણાવી રહ્યા છે કે કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે આજે સરકાર દ્વારા ઉઘરામાં આવેલો ટોલ નહીં બંધ કરવામાં આવ્યો તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. ભૂતકાળમાં માંડવી કીમ રસ્તાની ખૂબ જ દયનીય હાલત હતી. જે તે સમયે વર્તમાન સરકારે રાજ્ય સરકારના બજેટમાંથી 200 કરોડ જેટલી ફાળવણી કરીને આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે હાલ રસ્તાનું કામ સંપૂર્ણપણે પૂર્ણ નથી થયું, છતાં પણ 46 કિલોમીટરની વચ્ચે 2 ટોલ નાકા લાદી દેવામાં આવ્યા છે અને ગત 12 તારીખે આ ટોલ નાકાને ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે. તો કોઈ પૂર્ણતાનું સર્ટિફિકેટ અમને નથી જોવા મળ્યું, નથી સેફ્ટી ઓડિટના કોઈ પુરાવા જોવા મળ્યા. તેમજ રસ્તો બન્યા બાદ અહીંયા ઘણા બધા અકસ્માતો પણ વધી ગયા છે. તેમજ સ્થાનિકની જમીન પર રસ્તો બન્યો છે, સ્થાનિકોએ ટેક્સ ભરેલો છે, તો આ ટોલ નાકું પર પણ અમે ટેક્સ ભરીને ડબલ લૂંટ કેમ? આ ટોલ નાકુને પણ આ લૂંટ નાકું છે. સ્થાનિકો ખેતર અવારનવાર જવાનું થાય, સ્થાનિક લોકોને આખો દિવસમાં ઘણીવાર આટા મારવાના થતા હોય તો એ લોકો પર ટોલ લેવાનું સંપૂર્ણપણે બંધ કરવામાં આવે. અમે કોઈ રજૂઆત કે અરજી કરવા નથી આવ્યા, અમે અહીંયા હુકમ કરવા આવ્યા છે કે આ સ્થાનિકો અમે કોઈ પણ કાળે ટોલ આપવાના નથી. જો વ્યવસ્થા અમારી વાત ન સ્વીકારે તો એ પણ અમને બતાવે કે કામ પૂર્ણતાનું સર્ટિફિકેટ બતાવે, તમને ટોલ નાકા ચાલુ કરવાની મંજૂરી કોને આપી અને સ્થાનિક લોકો પર ટોલ લેવાની તમારા પર કયા કાયદાના આધારે તમે ટોલ લો છો. અને નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું સ્થાનિકો, ગ્રામજનો અને તમામ જનો ભેગા થઈને ચક્કાજામ થશે.